ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી અમદાવાદ ખાતે વંદે માતરમ રાષ્ટ્રીય ગીતની રચનાના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી સંકુલમાં વંદે માતરમના મૂળ સ્વરૂપના સમૂહગાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આકાશવાણી અમદાવાદના ડીડીજી એનએલ ચૌહાણ, આકાશવાણીના કાર્યક્રમ અધ્યક્ષ હિતેશ માવાણી અને સંગીતકાર તેમજ ગાયક હસમુખ પાટડિયા સહિતના કર્મચારીગણ જોડાયા હતા। આકાશવાણીના ડીડીજી એનએલ ચૌહાણે પ્રતિભાવ આપતા જણાવ્યું કે આ ગીતથી દેશવાસીઓમાં માતૃભૂમિ પ્રત્યેની ભાવના અને દેશપ્રેમની એક મિસાલ પ્રગટી હતી। આ કાર્યક્રમમાં આકાશવાણી સમાચાર વિભાગ, ટેકનિકલ સ્ટાફ તેમજ પ્રોગ્રામ સ્ટાફના પદાધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો। वंदे मातरम गीत जो उन्होंने अपने नॉवेल आनंद मठ के लिए लिखा था, उसके आज 150 साल पूर्ण हुए हैं। उसी कड़ी में मिनिस्ट्री ऑफ कल्चर और आकाशवाणी महानिदेशालय से हमें एक निर्देश प्राप्त हुए थे कि आज उसको हम मास सिंगिंग के तौर पर उसको हम अपने अपने इंस्टीट्यूट, अपने अपने संस्था में इसको गाएंगे। उसी कड़ी में आज हमने आकाशवाणी अहमदाबाद में भी इस प्रोग्राम का आयोजन किया। जे अपना आज़ादी काल दरमियान एक राष्ट्रीय थीम, राष्ट्रीय शब्द बने ते वंदे मातरमનું આજે ફરી એક વખત સમગ્ર રાષ્ટ્રમાં અનેક જગ્યાએ એનું સમૂહ ગાન થશે અને એ દ્વારા ફરી એક વખત વંદે માતરમથી રાષ્ટ્રપ્રેમનો જુવાળ સમગ્ર દેશમાં ફરી વળશે। અને આ એ જ ગીત છે કે જેણે ભારતની આઝાદીમાં લોકોના દિલમાં જોમ જુસ્સો પૂરવા માટે એકમાત્ર નારો હતો, વંદે માતરમ।